તો શેના માટે? માત્ર અહંકાર મારવા માટે. બધુંય મરે પણ અહંકાર માણસનો મરતો નથી. કાંઈક બાબતથી તો પડ્યો જ છે. તો અહંકાર કેટલા પ્રકારના છે? એક થોડા પ્રકારના, ઘણાય પ્રકારનું અહંકારનું વર્ણન બતાવ્યું છે કે કેટલા પ્રકારના અહંકાર હોય છે માણસમાં. કોઈને સારા રૂપનું હોય છે, કોઈને સારું ગાય એનું હોય છે, કોઈને 2 શબ્દ આવડતા હોય એનું હોય છે, કોઈને સત્તા સંપત્તિનું હોય છે, કોઈને ધન દોલતનું હોય છે, કોઈને પુત્ર પરિવારનું, કુટુંબ કબીલાનું હોય છે. આવા ઘણાય પ્રકારના માણસમાં અહંકાર પડ્યા છે. પણ જો આ અહંકાર નાબૂદ થઈ જાય ને તો આપણે સત્સંગ પૂરો થઈ જશે. પણ અહંકાર નથી થતો ને એના માટે જ સંતોને મળવું પડે છે. અને બધુંય સમજાઈ જાય ને તોય પાછો ઊભો રહેશે, તોય ઊભો રહે. હરેક બાબતમાં ઈર્ષ્યા અને અહંકાર 2 વસ્તુ જ નથી સાથે. અને ભયંકર હોય ને તો આ 2 જ વસ્તુ છે. કોક સારું બોલ્યા તોય ન ગમે, આવું થાય. જોજો, કોકનું સારું જોયું તો ઈર્ષ્યા પ્રગટ થાય. અને થાશે ક્યાં? પોતપોતાનામાં જ થાશે, બહાર નહીં થાય. ગામમાં તમે ગમે એના કરોડોના અબજોના બંગલા જોશો તો એમ કહેવું કે બહુ સારું કહેવાય. પણ થઈ ક્યાં? ઘરના ભાઈમાં. અંદરો અંદર કાકા દાદાના ભાઈ કુટુંબમાં જ ઊભી થાય કે મારાથી આગળ મારો ભાઈ કેમ છે, આને આ ન હોવું છે. એટલે ઘરમાં એમ આપણો પણ આ બધો એક પરિવાર જ છે. આપને સદગુરુએ શું સમજાયું? આ સમજાયું કે પરિવારમાંથી આ નીકળી જવું છે. ભક્તિની શરૂઆત ક્યાંથી કરાય? ઘરમાંથી કરાય. ભક્તિની શરૂઆત ઘરમાંથી કરાય. અને ઘરમાંથી થાય ને તો જ બહાર કરી શકશું. પણ ઘરમાં નથી થતી આપણાથી. અને આપણે બધાને ખબર છે બહારનો કચરો ઘરમાં નહીં નાખીએ, ઘરનો કચરો બહાર નાખવા જશું. પણ છતાંય આ ઘરની વાત છે ને બહારની વાત ઘરમાં લાવશું, પણ ઘરની વાત બહાર નહીં કાઢી. આટલી બધું આપણામાં પડ્યું છે. એટલે કીધું સંતો કે પહેલાં ભક્તિ કરવી હોય તો રેણી પાડો. જો રેણીના પૂરા હશું તો એકેય વાતના અધૂરા નહીં રહે. આ સમજવાનું છે. બીજું તો બધું ઈશ્વર, આત્મા, પરમાત્મા, પરિબ્રહ્મ, પરમાત્મા બધું તો આપોઆપ ઓળખાઈ જશે. એને કાંઈ ઓળખવાનોય નથી, એને કાંઈ જાણવાનોય નથી, ને એને કાંઈ જોવાનોય નથી. એને તો માત્ર અનુભવવાનો છે. એ શું બોલી શકશું આપણે? નહીં બોલી શકીએ. ઈશ્વર કેવો છે એ આપણે બોલી નહીં શકીએ. પણ બોલાશે નહીં, પણ આપણી રેણી હશે તો ઓળખાઈ જશે. રેણીમાં આવ્યા એટલે આપોઆપ ઓળખાઈ જાય. કાંઈક સત્સંગી માણસ છે, કોઈ વિવેકી છે, કોઈ સંસ્કારી છે, કોઈ ડાયો માણસ છે. એનું વાણી વર્તન ઉપર માણસ વર્તાય છે. તો આવી રેણી આપણામાં હોવી છે. રેણી દ્રઢ થાય તો જ ભક્તિનો ઉગાવો થશે. જ્યાં સુધી રેણી દ્રઢ નથી ત્યાં સુધી ભક્તિનો ઉગાવો નથી થતો. આપણે ખેતર હોય તો સાફ કરીએ છીએ, પછી ખેતરમાં બીજ વાવીએ છીએ. એમનો બીજ વાવવા ગયું કોઈ ન વાવવા છે. અને વાવવા જાય તેમાં કાંઈ એનું ફળ આવે નહીં. તો એવી જ રીતના આપણું દેહ એક પણ ખેતર જ છે. જો આ ખેતરની અંદર આવા બધા કચરા હશે તો આપણી અંદર ઉગાવો આવવાનો નથી. અને ઉગાવો ન આવે તેનું ફળ પણ આવવાનું નથી. એના ફળ પણ મીઠા લાગવાના નથી. એટલે આ બધું આપણા સદગુરુએ આપણને એ જ સમજાવ્યું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષ્યા, કૂટ, કપટ ને દગા આટલું કાઢી નાખો. જેનામાંથી આ નીકળી ગયું ચોખ્ખો, નિર્મળ અને પવિત્ર થઈ ગયો. આપણે પાણીમાં ડોળ હોય છે ને તો 10 વાર વિચાર કરીએ ગ્લાસમાંથી કે આમાં ડોળ છે, પાણી પીવું નથી, બેસવા દઈએ કે ગારી નાખીએ છીએ આપણે. પછી પાણી પીશું ત્યાં સુધી પાણી પણ નથી પીતા. તો વાણી, વિચાર, વર્તન આ વિચારીને બોલવા જેવો છે શબ્દ. વિચારા વગર નથી. કેમ કે આ સતના શબ્દ છે. કેને કે સિંહણના પાત્રમાં, સોનાના પાત્રમાં સિંહણનું દૂધ લે. તો હું કાંઈ કોઈ સિંહણને દોવા ગયું છે? કોઈની તાકાત છે સિંહણને દોવી? જો સિંહણને દોવા જાય તો આપણું દેહનું મૃત્યુ થાય, કોઈ પાછું ન આવી શકે. પણ આ સદગુરુના શબ્દ એક સિંહણ જેવા છે. આને જીરવવા એ સોનાનું પાત્ર જોઈએ તો આપણું પાત્ર પહેલાં એવું હોવું છે. અને એ પાત્ર બનવા માટે તો સદગુરુના શરણે જવાની છે.
નકર તો બધાય હતા એમના એમ આપણે શીખતે અને રહેવાના જ છે. એટલે સંતો વારંવાર કહેશે કે હવે કહેવાનું રહેતું નથી, હવે તો જીવનમાં ઉતારવાનું છે બધાને. આપણે હવે જીવનમાં ઉતારીએ, જેટલું બને એટલું, જેટલું થાય એટલું આપણા જીવનમાં ઉતારો. કઈ તો ગુરુ મહારાજે તે દિવસે કીધું કેટલું કહેવું, હવે શું કહું, હવે કઈ તો એનું જીવન આખું ખતમ કરી નાખ્યું આપણને બધાને કહેવામાં. તો હવે તો આપણે સદગુરુ છે એની રહેણી જોઈ, એની કેણી જોઈ, એનું વર્તન જોઈ, એનું જીવન જોઈ અને આપણું જીવન એવું બનાવવાનું છે કે આને કેટલા કષ્ટ વેઠા, દુઃખ વેઠા, કોના માટે તકલીફ વેઠી, તો આપણા માટે બધી. સત્સંગ આ કરવાનો, આત્મા પરમાત્મા બધું તો છે જ તે, અને એ તો બધાને બધી ખબર જ છે, પણ સાચી રહેણી હોવી છે અને રેણી થકી રામ રીઝે. હમણાં એક દિવસ અમે જુવાનભાઈની સત્સંગ કરતા 2 દિવસ તેથી બહુ સરસ વાત કરી કે ગુરુ મહારાજના શરણે ગયા આપણે બધાય, તો ગુરુ મહારાજના શરણે મસ્તક આપ્યું, આપણે શીશ આપ્યું. ત્યારે શીશ નહોતા બોલતા, ત્યારે શું બોલ્યા? મસ્તક. આ મારા મસ્તક. તો મસ્તકનો મર્મ કે શું થાય આનો? તો મસ્તકનો મર્મ એવો થાય કે મસ્ત, આપણે કોઈ પણ વસ્તુ લેવા ગયા હોય તો જોવી તો શું કહીએ? બહુ મસ્ત વસ્તુ છે, સરસ છે, સારી છે એમ આપણે કહેશું. તો બહુ સારી, તો કે તક, મસ્તક, તો કે તક મળી છે આપણને. એક આ મનુષ્ય દેહની એક તક મળી છે, મસ્ત તક મળી, આવી મનુષ્ય જન્મ મળ્યો છે. આવી તક તો વારંવાર આપણને મળવાની નથી. એકવાર વહી ગઈ તક પાછી આવે? એ પાછી ન આવે. એને લેવા જાવી, હવે આપણું બાળપણ છે તો આપણે ગોતવા જાવી, પાછું આવશે? નહીં આવે. આપણી યુવાની વહી ગઈ, આવશે? નહીં આવે. આપણે ત્રીજી અવસ્થામાં પહોંચી ગયા, આપણે બધાની ત્રીજી અવસ્થાએ પહોંચ્યા, તો આપણી યુવાની નહીં આવે, બાળપણ નહીં આવે. તો હવે તો શું રહ્યું આપણી પાસે? એ તક બધી ગુમાવી દીધી આપણે, વહી ગઈ. રમવા ભમવામાં, ખાવા પીવામાં, હરવા ફરવામાં, મોજ મજા કરવામાં આપણે ગુમાવી દીધી બધી તકને. એમ એક આ તક મળી છે આપણને મનુષ્ય જન્મની, અને જો હવે આ તકને ગુમાવશું તો પછી તો ક્યાં જઈશું કોને ખબર છે? પછી ખબર નથી. એટલે આ તક છે, આ તકને વધાવી લેવા જેવી છે. અને આપણે સદગુરુના શરણે આ તકની વાત કરી, આ મસ્તની વાત કરી કે મસ્તી મુझे मेरी મસ્તી કહાં લેકે આવી. તો આપણે બધાને મસ્તી ક્યાં લઈને આવી? આ કોણ હતા ને ક્યાં મસ્તી લઈને આવી? આ કોઈ ઓળખતા હતા? આંખની ઓળખાણ નહીં, નાતે નેડો નહીં, કોઈના સંબંધની આ મસ્તી જ લઈ આવી. આ એક સદગુરુના શરણે મસ્તક દીધું અને આપણે આપણી મસ્તીમાં આવી ગયા બધા. અને મસ્તીમાં આવ્યા તો એટલી આપણી નાતે ભૂલાઈ ગઈ, જાતે ભૂલાઈ ગઈ. આપણને કોણ છે એ આપણે કોઈ પૂછતા નથી, અને હું છે એ પૂછતા નથી. આપણે એટલા મસ્તી અને મોજમાં આવી ગયા, આનંદમાં આવી ગયા, અને એકબીજાને જોઈએ તો આનંદ થાય. અને સદગુરુએ આપણા કીધું ને કે કલ્યાણ મહારાજે તો એક શિષ્ય ગોત્યા ને પણ વીણીને ગોતીને કેમ ગોત્યા હોય એવા લાગે આપણને. એકબીજાની આમ સામે દ્રષ્ટિ કરીએ ને તો આપણને આમ મેળા ઠરે જોતા છે. એમ થઈ જાય કે વાહ, ધન્ય છે ગુરુ મહારાજ તમને, કે તમે એક સંતને આવા ગોત્યા છે, આપને ટેકા આપે એવા સંતો ગોત્યા છે. આમાં હું કમી રાખીશ ગુરુ મહારાજે? જોઈએ ને તો આમ શાંતિ થઈ જાય, શીતળતા થઈ જાય. કીધું ને હમણાં 8 અંગમાં શીતળતા આવે, તો અંગે અંગમાં આપણને શીતળતા આવે. ત્યાં કોઈ ઉભરા આવતા નથી વિશે, કોઈની અંદર એવો ઉભરો નથી આવતો કે અંગની અંદર આમ શીતળતા થઈ જાય, શાંતિ થઈ જાય. કે આંબાના સાંયે બેઠા હોય ને કેવી શાંતિ મળે આપણને, એવી શાંતિ થઈ જાય આ સંતોની સાયામાં બેસવા માટે. ત્યાં કાંઈ ન રહે. અત્યારે આપણે બેઠા, કોઈને ઘર પરિવાર આદિ વ્યાધિ ઉપાધિ કોઈ વસ્તુની આપણને ચિંતા નહીં. કેમ નથી? કે આ સંતો છે એક વડ સમાન છે. આ સંતોની શીતળતા એવી છે, આપણને શીતળતા થઈ જાય, શાંતિ થઈ જાય. અને અહીંથી ગયા ને પછી આપણને એમ થઈ જાય કાંઈ કરવું જ નથી, માત્ર સંતોનો સંગત કરવો, સંતોના જ શબ્દ સાંભળવા. આપણને બધાને એવું જ થતું છે. પણ રે કેટલી વાર આપણને પાછા જ્યાં લગ્ન મળ્યા ને ત્યાં લગ્ન, વળી પાછું આપણે કીધું ને એવા માહોલમાં સડી જાવીને ત્યારે એ બધું થઈ છે. આજ હું વિચાર કરતી હતી, મેં કીધું આમાં
આ માર્કેટમાં આવ્યા હોય ને આ માર્કેટમાં ગયા હોય તો આમાં ક્યાં સત્સંગ સાંભળે કાંઈ ન સાંભળે હો, બધુંય ભૂલાઈ જાય. ઓહો, મારી માણસની તમે દેકારા જોવો ને તો એમ થઈ જાય કે હા આમાં તો સારું માણસે ગાંડું થઈ જાય હો. આમાં સંતોને કેમ ને એની વચ્ચે રહેવું અને આની વચ્ચે રહીને ભજન થઈ જાય ને એ કામ ન થઈ જાય. એકાંતમાં તો બધાય કરી શકે. અત્યારે આપણે શાંત વાતાવરણ હોય તો અહીંયા આપણે એકાંતમાં ભજન કરવું હોય તો ગમે એટલું કરી શકીએ, પણ જો એવી વસ્તુમાં ભજન કરવું ને એ બહુ કઠિન છે. આવી મારામારીમાં રહેતા હોય અને ભજન થાય અને એ સદગુરુના વચન ઉપર કીધું અડગ મન રાખી અને રહેતા હોય ને એ તો બહુ અઘરી વાત થાય. કારણ કે આખો રસ્તો સાફ હોય ને ત્યાં ગાડી લઈને નીકળવું ને એને કાંઈ રસ્તાની કોઈને સાઈડ આપવાની જરૂર ન રહે, એ તો ગાડી આપવા વહી જ જવાની. પણ ભીડમાં ગાડી કાઢવી ને એ અઘરી છે. એમાં ભીડમાં સત્સંગ કરવો ને અને એ સદગુરુના વચન ઉપર રહેવું ને બહુ અઘરું છે. આ તો કોક પામી શકે, બાકી બધાય પામી ન શકે. કેમ કે એકલા નવરા બેઠા ને એને ભજન જ કરવું થઈ જ